ગણિત ધોરણ 7 પ્રકરણ 15 ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ. પ્રસ્તાવના: સમતલીય આકૃતિઓ અને ઘન આકારો. આ પ્રકરણમાં પરિમાણના સંદર્ભમાં તમારી જાણીતી આકૃતિઓનું વર્ગીકરણ કરીશું. આપણા દૈનિક જીવનમાં આપણી આસપાસ પુસ્તકો, દડા, આઈસ્ક્રીમ કોન વગેરે ભિન્ન આકારો ધરાવતી વસ્તુઓ આપણે જોઈએ છીએ. આમાંની ઘણી બધી વસ્તુઓમાં એક સામાન્ય બાબત એ છે કે તે દરેક લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ કે ઊંડાઈ ધરાવે છે, એટલે કે તે દરેક જગ્યા રોકે છે અને તેમને 3 પરિમાણો હોય છે. આથી તેમને ત્રિપરિમાણીય આકારો કહેવાય છે. ઉદાહરણ: આપેલ આકારને નામ સાથે જોડો. ઉકેલ: આકૃતિ 1 ના આકારને નળાકાર સાથે જોડીશું. આકૃતિ 2 ના આકારને ગોલક સાથે જોડીશું. આકૃતિ 3 ના આકારને લંબ ઘન સાથે જોડીશું. આકૃતિ 4 ના આકારને ઘન સાથે જોડીશું. આકૃતિ 5 ના આકારને શંકુ સાથે જોડીશું. આકૃતિ 6 ના આકારને પિરામિડ સાથે જોડીશું. આ જ રીતે કાગળ પર દોરેલી આકૃતિઓ કે જેને માત્ર લંબાઈ અને પહોળાઈ હોય તેમને દ્વિપરિમાણીય એટલે કે સમતલીય આકૃતિઓ કહેવાય છે. આગળના ધોરણમાં 2 પરિમાણીય આકૃતિઓ જોઈ ગયા છીએ. ઉદાહરણ: આપેલ દ્વિપરિમાણીય આકૃતિઓને તેમના નામ સાથે જોડો. ઉકેલ: આકૃતિ 1 ના આકારને લંબચોરસ સાથે જોડીશું. આકૃતિ 2 ના આકારને વર્તુળ સાથે જોડીશું. આકૃતિ 3 ના આકારને ત્રિકોણ સાથે જોડીશું. આકૃતિ 4 ના આકારને ચોરસ સાથે જોડીશું. આકૃતિ 5 ના આકારને ચતુષ્કોણ સાથે જોડીશું. નોંધ: આપણે દ્વિપરિમાણીય માટે ટૂંકમાં 2D અને ત્રિપરિમાણીય માટે ટૂંકમાં 3D લખીશું. ફલક, ધાર અને શિરોબિંદુ. તમે ઘન આકારો શીખ્યા છો. તેનું ફલક, શિરોબિંદુ અને ધાર કોને કહેવાય તે યાદ છે? સમઘનના 8 ખૂણા એના શિરોબિંદુ છે. ઘનનું માળખું રચનાર 12 રેખાખંડ તેની ધાર છે. 6 સપાટ ચોરસ સપાટી તે ઘનના ફલક છે. આપેલ કોષ્ટક પૂર્ણ કરો. બાકીની 2 આકૃતિઓમાંથી પહેલી આકૃતિ માટે ફલક, ધાર અને શિરોબિંદુ અનુક્રમે 9, 16 અને 9 છે અને બીજી આકૃતિ માટે ફલક, ધાર અને શિરોબિંદુ અનુક્રમે 7, 15 અને 10 છે. શું તમે એ જોઈ શકો છો કે ત્રિપરિમાણીય આકારના ફલક દ્વિપરિમાણીય આકૃતિઓ છે? ઉદાહરણ તરીકે નળાકારના 2 ફલકો છે જે બંને વર્તુળ છે અને પિરામિડના આકારના ફલકો ત્રિકોણ છે. આમ કરવા માટે ત્રિપરિમાણીય વસ્તુઓને બારીકાઈથી સમજવી પડશે. હવે આપણે નેટ તરીકે ઓળખાતી રેખાકૃતિ બનાવીને આવા આકારો બનાવવાનો પ્રયત્ન કરીએ. 3D આકારો બનાવવા માટેની નેટ. નેટ રેખાકૃતિ. પૂંઠાનું એક બોક્સ લો. તેની ધાર પરથી તેને કાપીને સમતલ પૂંઠું મેળવો. આ તે બોક્સની નેટ છે. આકૃતિ 1 માં નેટ એ 2D રેખાકૃતિ છે જેને વાળવાથી પરિણામ સ્વરૂપે 3D આકાર આકૃતિ 3 જેવો જોવા મળશે. અહીં તમે ધારો કે યોગ્ય રીતે જુદી કરીને રેખાકૃતિ મેળવી છે. આકૃતિમાં એક બોક્સની રેખાકૃતિ બતાવી છે. કાગળ પર તેનું વિસ્તૃત સ્વરૂપ દોરી તેને યોગ્ય રીતે વાળીને ધાર ચોંટાડી બોક્સ બનાવવાનો પ્રયત્ન કરો. તમે યોગ્ય એકમ લઈ શકો છો. બોક્સ એક ઘન આકાર છે. તે એક 3D વસ્તુ છે જે લંબઘનના સ્વરૂપમાં છે. આ જ રીતે તમે એક શંકુ આકારને તેની ત્રાંસી સપાટી પર કાપીને શંકુની રેખાકૃતિ મેળવી શકો છો. તમારી પાસે ભિન્ન આકારો માટે ભિન્ન નેટ છે. આ આપેલી રેખાકૃતિના વિસ્તૃત સ્વરૂપની નકલો
અહીં દર્શાવેલ છે. આપણે ઇજિપ્તના ગીઝાના મહાન પિરામિડના જેવો પિરામિડ બનાવવાની રેખાકૃતિ પણ બનાવી શકીએ. તે પિરામિડને ચોરસ આધાર અને 4 ત્રિકોણાકાર ફલક છે, જે આ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે રેખાકૃતિ બતાવેલી છે. પ્રયત્ન કરો. અહીં 4 રેખાકૃતિઓ છે. આમાં ચતુષ્ફલક બનાવવા માટેની 2 સાચી રેખાકૃતિઓ છે. કઈ આકૃતિમાંથી ચતુષ્ફલક બનાવી શકાય તે જુઓ. તિર્યક રેખાકૃતિ. અહીં એક સમઘનનું ચિત્ર છે. જ્યારે સામેથી જોવામાં આવે ત્યારે સમઘન કેવો દેખાય છે તેનો સ્પષ્ટ ખ્યાલ નહીં આવે. તમે તેની કેટલીક સપાટીઓ જોઈ શકતા નથી. દોરેલા ચિત્રમાં સમઘનમાં હોય તેવી બધી લંબાઈઓ સમાન નથી, છતાં તમે ઓળખી શકો છો કે સમઘન છે. ઘનની આવી રેખાકૃતિને તિર્યક રેખાકૃતિ કહે છે. આવી આકૃતિઓ તમે કેવી રીતે દોરી શકો? ચાલો તો ટેકનિક શીખવાનો પ્રયત્ન કરીએ. તમારે ચોરસ ખાનાવાળો રેખા અથવા ટપકાવાળો કાગળ જોઈશે. શરૂઆતમાં ખાના પર દોરવાનો મહાવરો કર્યા પછી સાદા કાગળ પર ટપકાની મદદ સિવાય દોરવાનું સરળ થશે. આપણે એક 3x3x3 દરેક ધાર 3 એકમ હોય માપના સમઘનની તિર્યક રેખાકૃતિ દોરવાનો પ્રયત્ન કરીએ. પગલું 1. આગળની સપાટી દોરો. પગલું 2. તેની વિરુદ્ધની સપાટી દોરો. સપાટીના માપ સમાન હોવા જોઈએ, પરંતુ આકૃતિ પ્રથમ પગલા કરતાં થોડી ખસેલી દેખાશે. પગલું 3. અનુરૂપ ખૂણાઓ જોડો. પગલું 4. ન દેખાતી ધાર માટે તૂટક રેખા દોરો. હવે આકૃતિ તૈયાર છે. ઉપરની તિર્યક રેખાકૃતિમાં તમે આ બાબતોની નોંધ કરી. 1. સામેની સપાટી અને તેની વિરુદ્ધ બાજુની સપાટીના માપ સરખા છે, અને 2. ધારના માપ જે સમઘનમાં સમાન હોય છે તે અહીં પણ સમાન દેખાય છે, જો કે ધારના સાચા માપ લીધેલા નથી. સમમિતીય આકૃતિઓ. તમે સમમિતીય ડોટ શીટ જોઈ છે, જે નાના સમબાજુ ત્રિકોણ બનાવતા ટપકાઓથી અથવા રેખાઓથી કાગળને વિભાગતી શીટ છે. આપેલા ઘનના માપ જેટલા જ માપવાળી આકૃતિ દોરવા માટે આપણે 4x3x3 એટલે કે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈની ધારો અનુક્રમે 4, 3, 3 એકમની છે. માપના લંબઘનનો સમમિતીય આકૃતિ દોરવાનો પ્રયત્ન કરીએ. પગલું 1. સામેની સપાટી દર્શાવવા માટે લંબચોરસ દોરો. પગલું 2. લંબચોરસના 4 ખૂણાઓ પરથી 3 લંબાઈના 4 સમાંતર રેખાખંડ દોરો. પગલું 3. યોગ્ય રેખાખંડથી સામસામેના ખૂણાઓને જોડો. પગલું 4. આ લંબઘનનો આઇસોમેટ્રિક સ્કેચ છે. ધ્યાનમાં રાખો કે સમમિતીય આકૃતિમાં મૂળ લંબાઈ પ્રમાણે જ માપ હોય છે, જ્યારે તિર્યક રેખાકૃતિમાં આમ હોતું નથી. ઉદાહરણ: આકૃતિમાં લંબઘનની તિર્યક રેખાકૃતિ છે. આને અનુરૂપ આઇસોમેટ્રિક સ્કેચ દોરો. ઉકેલ. આકૃતિમાં ઉકેલ બતાવેલો છે. ઉદાહરણ: આઇસોમેટ્રિક ડોટ પેપર પર આપેલા દરેક આકારનો આઇસોમેટ્રિક સ્કેચ બનાવો. ઉકેલ. આકૃતિમાં ઉકેલ બતાવેલો છે. ઉદાહરણ: જેની બાજુ 2 સેન્ટીમીટરની છે તેવા 3 સમઘન બાજુમાં ગોઠવીને એક લંબઘન બનાવે છે. આ લંબઘનની તિર્યક અથવા આઇસોમેટ્રિક આકૃતિ બનાવો. ઉકેલ. 3 સમઘન બાજુમાં ગોઠવતા બનતા લંબઘનની આઇસોમેટ્રિક આકૃતિ અહીં બતાવી છે. આ દરેક સમઘનની બાજુ 2 સેન્ટીમીટર છે. જુઓ, લંબઘનની લંબાઈ બરાબર 2+2+2 બરાબર 6 સેન્ટીમીટર. લંબઘનની પહોળાઈ 2 સેન્ટીમીટર અને ઊંચાઈ 2 સેન્ટીમીટર. ઉદાહરણ: 5 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર અને 2 સેન્ટીમીટર માપવાળા લંબઘનની 1 તિર્યક રેખાકૃતિ અને 2 આઇસોમેટ્રિક આકૃતિ બનાવો. ઉકેલ. 5 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર અને 2 સેન્ટીમીટર માપવાળા લંબઘનની તિર્યક આકૃતિ
અને આઇસોમેટ્રિક આકૃતિ અહીં દર્શાવેલ છે. આ આકૃતિ અનન્ય નથી કારણ કે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈના માપ અલગ અલગ લેતા આકૃતિનો આકાર અને માપ બદલાઈ જાય છે. ઘન વસ્તુઓને જુઓ. ઉદાહરણ: નીચેની ગોઠવણીઓમાં કેટલા સમઘન છે તેની ધારણા કરવાનો પ્રયત્ન કરો. આકૃતિ 1માં આપેલ ગોઠવણીમાં કુલ 24 સમઘન છે. આકૃતિ 2માં આપેલ ગોઠવણીમાં કુલ 8 સમઘન છે. આકૃતિ 3માં આપેલ ગોઠવણીમાં કુલ 9 સમઘન છે. ઉદાહરણ: જો 2 સેન્ટીમીટર ગુણ્યા 2 સેન્ટીમીટર ગુણ્યા 2 સેન્ટીમીટર માપવાળા 2 સમઘન બાજુ બાજુમાં ગોઠવવામાં આવે તો તેથી બનતા લંબઘનના માપ કેટલા હશે? ઉકેલ: આકૃતિ પરથી તમે જોઈ શકો છો કે જ્યારે તમે આ રીતે 2 સમઘનને પાસ ગોઠવો છો ત્યારે માત્ર લંબાઈ જ વધે છે. 2 વત્તા 2 બરાબર 4 સેન્ટીમીટર થાય છે. પહોળાઈ બરાબર 2 સેન્ટીમીટર અને ઊંચાઈ બરાબર 2 સેન્ટીમીટર. ઉદાહરણ: આકૃતિમાં બતાવ્યા પ્રમાણે 2 પાસા બાજુ બાજુમાં છે. તમે કહી શકો છો કે દર્શાવેલ બાજુઓની વિરુદ્ધ બાજુઓનો સરવાળો કેટલો થશે? 1 5 વત્તા 6, 2 4 વત્તા 3. યાદ રાખો કે પાસામાં સામસામેની બાજુ પર આવેલા અંકોનો સરવાળો 7 થાય છે. 1 પહેલા પાસાની વિરુદ્ધ બાજુના ટપકાં બરાબર 7 બાદ 5 બરાબર 2. બીજા પાસાની વિરુદ્ધ બાજુના ટપકાં બરાબર 7 બાદ 6 બરાબર 1. માટે બંને પાસાની વિરુદ્ધની 2 બાજુઓના ટપકાનો સરવાળો બરાબર 2 વત્તા 1 બરાબર 3. 2 પહેલા પાસાની વિરુદ્ધ બાજુના ટપકાં બરાબર 7 બાદ 4 બરાબર 3. બીજા પાસાની વિરુદ્ધ બાજુના ટપકાં બરાબર 7 બાદ 3 બરાબર 4. માટે બંને પાસાની વિરુદ્ધની 2 બાજુઓના ટપકાનો સરવાળો બરાબર 3 વત્તા 4 બરાબર 7. ઉદાહરણ: 2 સેન્ટીમીટર બાજુ ધરાવતા 3 સમઘન પાસે ગોઠવીને લંબઘન બનાવેલ છે. આની તિર્યક આકૃતિ બનાવવાનો પ્રયત્ન કરો અને તેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ શું હોઈ શકે તે કહો. ઉકેલ: 2 સેન્ટીમીટર બાજુવાળા 3 સમઘન એકબીજાને અડકીને એક લંબઘન બનાવે છે. માટે લંબઘનની લંબાઈ બરાબર 2 સેન્ટીમીટર વત્તા 2 સેન્ટીમીટર વત્તા 2 સેન્ટીમીટર બરાબર 6 સેન્ટીમીટર. લંબઘનની પહોળાઈ બરાબર 2 સેન્ટીમીટર. લંબઘનની ઊંચાઈ બરાબર 2 સેન્ટીમીટર. સમતલ પર ઘન આકારો દોરવા. તમે કાગળ પર ચિત્રો દોરો છો જે સપાટ છે. તમે જ્યારે ઘન આકારો દોરો છો ત્યારે ત્રિપરિમાણીય દેખાય તે માટે કેટલાક અંશે 3 શું દોરો છો? આ એક દ્રષ્ટિભ્રમ છે. અહીં તમને મદદરૂપ થાય તેવી 2 ટેકનિક બતાવી છે. વસ્તુને જોવાની એક રીત કાપવું અથવા પાતળી કાતરી કરવી. ચાલો હવે 3D વસ્તુને જુદી જુદી રીતે જોઈએ. કાતરી કરવી. એક પાઉં લો. તે ચોરસ ફલકવાળા લંબઘન આકારમાં છે. તમે ચપ્પુથી તેની પાતળી કાતરી કાપો. તમે જ્યારે ઊભો કાપ મૂકશો તમને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઘણા ટુકડા એટલે કે કાતરી મળશે. દરેકની સપાટી ચોરસ છે. આપણે આને આખી બ્રેડ કે પાઉંનો આડછેદ કહીશું. અહીં આડછેદ લગભગ ચોરસ છે. રસોડામાં રમત. રસોડામાં રસોઈ કરવા માટે શાકભાજીને કાપવામાં આવે ત્યારે મળતા આડછેદોની નોંધ લીધી છે? અલગ અલગ ટુકડાઓનું અવલોકન કરો અને મળતા આડછેદના આકારોથી પરિચિત થાવ. ઉદાહરણ: નીચેની ઘન વસ્તુઓને તમે જો 1 ઊભી, 2 આડી કાપો તો કયા આડછેદ મળે છે? A ઈંટ, B ગોળ સફરજન, C પાસો, D વર્તુળાકાર નળી, E આઈસ્ક્રીમ કોન. ઉકેલ: ઈંટને ઊભી કાપીએ તો લંબચોરસ અને આડી કાપીએ તો આડછેદ પણ લંબચોરસ મળે છે. ગોળ સફરજનને ઊભું કે આડું કાપીએ તો બંને છેદ વર્તુળ જ મળે.
પાસાને ઊભો કે આડો કાપીએ તો બંને છેદ ચોરસ જ મળે. વર્તુળાકાર નળીને ઊભી કાપીએ તો લંબચોરસ અને આડી કાપીએ તો વર્તુળ મળે. આઈસ્ક્રીમ કોનને ઊભો કાપીએ તો ત્રિકોણ અને આડો કાપીએ તો વર્તુળ મળે. પડછાયાની રમત. ત્રિપરિમાણીય વસ્તુઓ દ્વિપરિમાણીયમાં કેવી દેખાય તે જોવા માટે પડછાયાનો સરસ ઉપયોગ થઈ શકે. તમે પડછાયાની રમત જોઈ છે? ઘન આકૃતિઓના પડછાયા પડદા પર પાડીને હલનચલન કરતા આકારોનો ભ્રમ ઊભો કરી આનંદ લેવાની રમત છે. એમાં ગણિતના ખ્યાલોનો આડકતરો ઉપયોગ છે. આ પ્રવૃત્તિ માટે તમને પ્રકાશનું ઉદ્ભવ સ્થાન અને કેટલાક ઘન આકારો જોઈશે. એક શંકુની બરાબર સામે બેટરી રાખો. તેનાથી પડદા પર કેવો પડછાયો પડે છે? ત્રિકોણ જેવો. સૂર્ય જ્યારે બરાબર માથા પર હોય ત્યારે બપોરે એક ચાનો કપ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ખુલ્લામાં મૂકો. તમને કેવો પડછાયો મળે છે? શું આ પડછાયો સરખો જ રહે છે? સવારનો પડછાયો આ પ્રમાણે અને સાંજનો પડછાયો આ પ્રમાણે જોવા મળે. ત્રીજી રમત. કોઈ વ્યક્તિ એક વસ્તુને તેની સામે ઊભી રહીને તેની એક બાજુએ ઊભા રહીને કે તેને ઉપરની દિશામાંથી જોઈ શકે. દરેક વખતે તેને ભિન્ન દેખાવ જોવા મળશે, જે અહીં બતાવ્યા પ્રમાણે છે. એક મકાનમાં કેવા ભિન્ન ભિન્ન દેખાવો જોવા મળે છે તે અહીં આકૃતિમાં દર્શાવ્યું છે. ઉદાહરણ. આપેલ દરેક ઘન આકાર માટે 1, 2 અને 3 માં 3 દેખાવ આપેલ છે. દરેકનો ઉપરનો, સામેનો અને બાજુનો દેખાવ શોધો. ઉકેલ. ઘનાકાર A નો આકૃતિ 1 નો દેખાવ સામેનો, 2 નો દેખાવ બાજુનો અને 3 નો દેખાવ ઉપરનો છે. ઘનાકાર B નો આકૃતિ 1 નો દેખાવ ઉપરનો, 2 નો દેખાવ બાજુનો અને 3 નો દેખાવ સામેનો છે. ઘનાકાર C નો આકૃતિ 1 નો દેખાવ બાજુનો, 2 નો દેખાવ સામેનો અને 3 નો દેખાવ ઉપરનો છે. ઘનાકાર D નો આકૃતિ 1 નો દેખાવ બાજુનો, 2 નો દેખાવ ઉપરનો અને 3 નો દેખાવ સામેનો છે. ઘનના જુદા જુદા ભાગને જુઓ. આશા છે કે તમને આ ઈ લર્નિંગ મોડ્યુલમાં મજા આવી હશે. આભાર.